જોઈએ બાળકો, આપણે ચેપ્ટર 10 નો 10મું ચેપ્ટર નો 31-10 નો લેક્ચર હરિયાળી ક્રાંતિ. સામાન્ય રીતે આપણે હરિયાળી ક્રાંતિ જે છે એને નાના ધોરણ પ્રમાણે એક વ્યાખ્યાગત બાબત ભણી ગયા છે. તો એ વ્યાખ્યાગત બાબતને ધ્યાનમાં રાખતા આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખશું કે હરિયાળી ક્રાંતિ શું છે. ભારત ખેતી પ્રધાન દેશની સાથે કઈ રીતે એક હરિયાળી ક્રાંતિને સાધી શક્યો છે તો એને ધ્યાનમાં રાખશું. દેશમાં 1960 ના દશકા એટલે 10 વર્ષનો સમયગાળો. દાખલા તરીકે 1971 હોય તો 1980 સુધીનો જે સમયગાળો છે 10 વર્ષ વચ્ચેનો એને દશકો કહેવાય. ધ્યાન રાખશો બાળકો. દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાય એટલે 1960 ના દશકામાં કૃષિ ક્ષેત્રે આ હરિયાળી ક્રાંતિનું સર્જન થયું એમ કહી શકાય. બીજું, ભારત દેશની આઝાદી પછી અને ખાસ કરીને 1950 પછી એમાં ખૂબ જ મોટા પરિવર્તનો આવતા ગયા અને જેના માટે આપણે બે મુદ્દા ખાસ જોયા: સંસ્થાકીય સુધારા અને ટેકનિકલી સુધારા. જે ખેતી ક્ષેત્રે થતો વધારો જે છે તેને લઈને આમાં સુધારો થયેલો જોવા મળે છે. એમ કહી શકાય કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત, દાખલા તરીકે ગરીબો સુધી અનાજ ન હતું પહોંચતું, તો દેશની આર્થિક સ્થિતિ નબળી જ કહેવાય કે લોકો સુધી અનાજ પહોંચી નહોતું શકતું. તીવ્ર અછતને કારણે એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી. હવે ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ હોવાને કારણે તેને અનાજની તીવ્ર અછત હતી અને તીવ્ર અછતની સાથે આયાત કરવું પડતું, બીજા દેશ પાસે લેવું પડતું. એવી સ્થિતિ ભારત દેશની હતી અને આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમી રહ્યો હતો. તો કે એની સામે એકંદરે એને પ્રશ્નોત્તરી હતી કે ભાઈ પરસ્પરાવલંબી, પોતાના પગ ઉપર સ્વાવલંબી દેશ ન હતો પણ બીજાના આધાર ઉપર જીવવું પડતું એવો દેશ પરાવલંબી દેશ રહ્યો હતો, ખેતી પ્રધાન હોવા છતાં. તો એના માટે હરિયાળી ક્રાંતિ સર્જાવાનું કારણ શું, એના માટેની મુખ્ય બાબતો શું, તો એ જે બાબતો છે તેને આપણે અહીં સમજવાનું થાય છે. પહેલી બાબત છે બિયારણની સુધારેલી જાતો. ખાસ કરીને તમે સંસ્થાકીય અને ટેકનિકલ સુધારા જોઈ ગયા છે. એના ટૂંકા જે સ્વરૂપો છે, ટૂંકા વાક્યો છે બાળકો, તે કૃષિ ક્રાંતિ સર્જવામાં કઈ બાબતો અગત્યની બની રહી તો એ વાત અહીં મહત્વની બની રહેશે. રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખાસ ધ્યાન આપશો. રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ. દેશના ખેડૂતોની પ્રચંડ પુરુષાર્થ. ખેડૂત ખૂબ મહેનત કરે છે પણ એની સામે એને ટેકનોલોજી આધારિત સાધન નથી, એટલા માટે જોઈએ એટલું ઉપજ શક્ય બની શકતું નથી. બીજી બાબત એ કઈ વીજ વિતરણની વ્યવસ્થા વ્યાપક રીતે ન હતી. આજે પણ આપણે જોઈએ છે કે વીજળીની વ્યવસ્થા જે છે એ આજે દરેક રાજ્ય, દરેક જિલ્લા, દરેક ગામ કે દરેક ઘર સુધી નથી પહોંચી રહી અને ધીરે ધીરે એમાં જે વધારો થઈ રહ્યો છે તેના કારણે ખેતીની તરફ, હરિયાળી ક્રાંતિ તરફ આપણે પહોંચી રહ્યા છે કે એમાં વધારો થઈ રહ્યો છે એમ કહી શકાય. સિંચાઈની સવલતોમાં થયેલા સુધારા. સિંચાઈ ધીરે ધીરે પદ્ધતિ બદલાતી ગઈ. પહેલા સીધું ખેતર સુધી પાણી જવું, આજે નહેર, કેનાલો, પાઇપલાઇન, કુવા, તળાવો, તલાવડી, એ સિવાય ટપક સિંચાઈ પદ્ધતિ, કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ આધારિત બન્યો. પણ એની પાછળનું કારણ શું હતું બાળકો? ટેકનિકલી સુધારા. એટલા માટે તો આ બધી બાબતો જે છે, જેટલા શબ્દો જોઈ ગયા તે રીતે જોતા આગળ કે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને, કારણ કે આ બધું એક સમયે બધું જ ન હતું, સમય પછી ઉદ્ભવ્યું, એટલા માટે આ બધા જ પરિબળો ભેગા થયા, એને જ હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે. તો એ બાબતને લઈને કહ્યું છે કે અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો 2 માર્ક્સમાં બાળકો પૂછે હરિયાળી ક્રાંતિ શું, તો આ મુદ્દો જે છે એ 3 લીટી આપણે જવાબમાં ટાંકવાની, લખવાની રહેશે 2 માર્ક્સ માટે.
હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજનો વધારો કરવો. આ પણ ખાસ ધ્યાન રાખજો કે હરિયાળી ક્રાંતિનો શું હેતુ હતો. તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કૃષિ ખેતી ઉપજમાં વધારો. કૃષિ ઉપજમાં વધારો. કૃષિ ખેતી જે છે એમાં વધારો થવો જોઈએ. અનાજ જે છે એના ભંડારો જે છે એ વધારો થવો જોઈએ. તો જ તે પ્રગતિ તરફ છે, તો જ તે વધારા તરફ જઈ રહ્યું છે એમ કહી શકાશે. આગળ જોઈએ બાળકો, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવે. આપણે અગાઉ જોઈ ગયા છે કે ગ્રામ પંચાયતમાં તલાટી, ક્રમ મંત્રી અને ગ્રામ સેવક ની સુવિધાઓ પૂરી પાડી. અનાજ, કૃષિ યુનિવર્સિટીઓ, ખાતર, બિયારણ, સાધનો, આ બધાની જે જરૂરિયાત છે તે આપોઆપ એમાં શું થતો ગયો? વધારો થતો ગયો. અને જેને કારણે કૃષિ ઉપજમાં વધારો કરવા લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે. આ બધું ઉમેરાતું ગયું. જેમ જેમ સમય વીતતો ગયો બાળકો, તેમ તેમ આ બધી બાબતો કૃષિને લઈને સાધન, રાસાયણિક ખાતર, સાધનો જે કંઈક છે એમાં ઉમેરો થતો ગયો. સિંચાઈની પદ્ધતિ બધું જ ઉમેરો થતો વધારો થતો ગયો. અને આ જ પરિસ્થિતિના આધારે કહી શકાય કે કૃષિ ઉપજમાં એ હરિયાળી ક્રાંતિ તરફ જઈ રહ્યા છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. આપણને પૂછે કે ભારત દેશમાં હરિયાળી ક્રાંતિને કારણે કયા બે પ્રકારના કે કયા પાકોમાં સૌથી વધુ ઉત્પાદન થયું છે, વિક્રમજનક કહ્યું છે? તો ડાંગર અને ઘઉં. એક સમય ભારત દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. આપણે આગળ જોઈ ગયા કે કૃષિ પ્રધાન દેશ હોવા છતાં ત્યાં તીવ્ર અછત સર્જાતી. અને અહીં પણ એ જ બાબત છે, તે ધીરે ધીરે શું થતી ગઈ? ઘટતી ગઈ. કે અછતની હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નહીં. ખાસ ધ્યાન રાખજો, હરિયાળી ક્રાંતિ પછી તેની અસર ન જોવા મળે. કેમ? તો અનાજનો જે જથ્થો હતો, અનાજનો જે જથ્થો છે એ અનાજનો જથ્થો શું થતો ગયો? વધતો ગયો. અને જે વધારો છે તેને કારણે આ હરિયાળી ક્રાંતિ કેવી બની? તો સફળ બની એમ કહી શકાય. બીજી વાત સમજાવી છે અહીંયા કે અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે. એટલે હવે દાખલા તરીકે 1 કે 2 વર્ષ હાલમાં આપણી પાસે મહામારીનો જે પ્રશ્ન છે, તો એક પ્રકારની કુદરતીની જીવન સામે સંઘર્ષ જ છે. એનાથી અનાજ હોય કે ઉત્પાદન હોય, અર્થવ્યવસ્થા હોય, બધા ઉપર એની અસર થાય છે બાળકો. તો અહીં જે અનાજનો જથ્થો છે એ આજે આપણી પાસે બફર સ્ટોકના રૂપમાં છે. કેવા પ્રકારના? બફર સ્ટોક. બફર સ્ટોક એટલે શું? તો વધારાનો જથ્થો, વધારાનો સ્ટોક, વધારાનો જથ્થો. અને તે હજારો ટનના રૂપમાં સ્ટોક છે. એટલે ભવિષ્યમાં આવનારા વર્ષોમાં કે સમયમાં આપણે એને શું કરી શકીએ છીએ? ઉપયોગ કરી શકીએ છીએ. એ રીતે આજે હરિયાળી ક્રાંતિથી ભારત દેશને ખૂબ ફાયદો થાય છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્ન ઐતિહાસિક સિદ્ધિ છે. ખાસ ધ્યાન રાખજો, ભારત દેશમાં હરિયાળી ક્રાંતિની એક સીમાચિહ્ન ઐતિહાસિક સિદ્ધિ શું છે? તો અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન. એટલે અનાજના ક્ષેત્રમાં આપણે કેવો દેશ આજે છે? સ્વાવલંબન છે. શરૂઆતમાં આપણે જોઈ ગયા કે ભારત દેશ પરાવલંબી દેશ હતો, બીજા દેશ પાસેથી અનાજ આયાત કરતો. જ્યારે દેશમાં લોકો સુધી તીવ્ર અછત જ્યારે અનાજની સર્જાય ત્યારે. અને હવે પછી શું જોવા મળે છે? અછત જોવા મળતી નથી. એની જગ્યાએ આપણી પાસે શું છે? બફર સ્ટોક છે. અને એના કારણે આપણે સ્વાવલંબી દેશ બન્યા છીએ એમ કહી શકાય. આજે રોકડીયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર અને ઉત્પાદન ઘટ્યું છે. સીધી વાત છે. આપણે રોકડીયા પાક વિશે આગળ જોઈ રહ્યા છીએ. રોકડીયો પાક એટલે જેનામાંથી આપણને સરળતાથી આવક પ્રાપ્ત થાય. એટલે ધીરે ધીરે રોકડીયો પાક જે છે એ વધ્યો, રોકડીયો પાકમાં વધારો થયો
પણ કયો પાકમાં ઘટાડો થયો તો ખાસ ધ્યાન આપશો. જે પાક છે અને તે પાક કયો તો ધાન્ય અને કઠોળ. આ જે પાક છે ધાન્ય અને કઠોળ એમાં શું થયો ઘટાડો થયો છે. ધાન્ય અને કઠોળ જે છે એમાં ઘટાડો થયો અને બ્રોકળિયા પાકમાં વધારો થયો. એનો સ્ટોક પણ છે પણ એમાંથી સીધી આવક પ્રાપ્ત થતી હોવાને કારણે ખેડૂત એ તરફ વળે છે. આગળ સમજીએ બાળકો કે એક જ પાકનું પુનરાવર્તન થતા જમીનની ફળદ્રુપતા ઘટી છે. જે આપણે જાણીએ છીએ એક જ અને વારંવાર પાક લેવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉત્પન્ન ઉન્નત ટેકનોલોજી, જે વધારાની ટેકનોલોજી આવતી જાય છે, ઉમેરાતી જાય છે, દિવસે દિવસે ઉમેરાતી જાય છે, તેને કારણે ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. એટલે વિશ્વનો દરેક દેશ આજે એવી ટેકનોલોજી, એવા સંસાધનો તરફ વળે છે કે જેમાંથી અનાજ ઉત્પાદન હોય કે ઔદ્યોગિક એકમ હોય એ સૌથી વધુ વિકસિત બને. તો અહીં સુધી જે પણ બાબત આપણે ચર્ચા કરી ગયા એ બધી જ બાબતને એક ટૂંકનોંધ તરીકે આપણે હરિયાળી ક્રાંતિ તરીકે લખવાનો થશે. પણ 4 માર્ક્સની રીતે, પણ 2 માર્ક્સ માટે હોય, એમાંથી નાનો સવાલ હોય તો જરૂરી માહિતીને ધ્યાનમાં રાખી શકીશું. હવેનો મુદ્દો છે બાળકો કે આ હરિયાળી ક્રાંતિ સર્જન તો થયું અને સર્જન થયા પછી એ ભારતની કૃષિ જે કહી શકાય, ખેતી જે કહી શકાય, એનાથી શું અસર થઈ ભારત દેશના અર્થતંત્ર ઉપર. તો મુદ્દો છે ભારતીય અર્થતંત્રમાં કૃષિનો ફાળો. ખાસ ધ્યાન આપજો, ભારતીય અર્થતંત્રમાં કૃષિનો ફાળો. એટલે ભારતનું અર્થતંત્ર છે એમાં ખેતીનો શું ફાળો સમજીએ વાતને. ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે જે આપણે આગળ ભણી રહ્યા છે, સમજી ગયા છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારત હતું તે હવે થોડુંક ઓછું થયું છે, કારણ કે તે સમય અને આજના સમયમાં ખૂબ મોટો તફાવત છે. તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે. તો ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જે છે એ આપણે 2 થી 3 માર્ક્સમાં પણ પૂછી શકીએ. તો બાળકો આમને પણ આપણે ધ્યાનમાં રાખીશું. અને જેના મુદ્દા આ પ્રમાણે છે. તે દેશના લગભગ અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. એનો મતલબ શું થયું કે આપણે એવું શીખી ગયા છે, એવું સમજી ગયા છે કે 60% લોકો આજે પણ ખેતીને એક મુખ્ય વ્યવસાય માને છે નહીં, જોડાયેલા છે. તો વ્યવસાય રૂપે જો ખેતી હોય તો 60% એટલે 50% થી વધારે લોકો આજે પણ ખેતી આધારિત છે એમ ચોક્કસપણે કહી શકાય. બીજી વાત, કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશ. હવે કુલ ઘરેલું પેદાશ એટલે શું? આ શબ્દને સમજવા લોકો, કુલ ઘરેલું પેદાશ મતલબ શું? દેશમાં ને દેશમાં જ ઉત્પન્ન થતી આવક. શેમાંથી? તો ખેતીમાંથી, જેને અંગ્રેજી શબ્દ પ્રમાણે જીડીપી કહી શકાય. જીડીપી જેનું ફૂલ ફોર્મ થશે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જે કુલ ગુજરાતી શબ્દ પ્રમાણે કુલ ઘરેલું પેદાશ, જીડીપી ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ, અને જે શેમાંથી ઉત્પન્ન થાય છે? ખેતીમાંથી. અને આજે પણ 60% લોકો ખેતી સાથે સંકળાયેલા છે. સમજે વાત. અને જે જીડીપી કેટલા ટકા છે? તો 17% હિસ્સા ધરાવે છે. એટલે 17% હિસ્સો ખેતીમાંથી પ્રાપ્ત થાય છે એક જીડીપી તરીકે ભારતની ખેતી આધારિત કુલ ઘરેલું પેદાશ. ભારતની મહત્વની કૃષિ પેદાશો ચોખા, ધ્યાન રાખજો, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે અનેક તેની નિકાસમાંથી વિદેશી હુડિયામણ પ્રાપ્ત થાય છે. કેમ? તો જે શબ્દો બોલાય એ વસ્તુને આપણે નિકાસ કરીએ છીએ, અને નિકાસ કરવાથી બીજા દેશમાં જવાને કારણે આપણને તે વસ્તુની આવક તો પ્રાપ્ત થાય જ છે, પણ સાથે સાથે એક ટેક્સના રૂપમાં, વેરાના રૂપમાં આવક પ્રાપ્ત થાય છે, જે દેશની વધારાની આવક બને છે, જેને ટૂંકમાં આપણે હુડિયામણ કહીએ છીએ. જે ચીજ વસ્તુનો નિકાસ કરીએ છીએ
તે ચીજ વસ્તુની કિંમત સિવાયની પણ ટેક્સ રૂપે વેરા રૂપે પ્રાપ્ત થતી આવક વધારાની આવક કહેવાય છે અને તે આપણા માટે શું છે? હુંડિયામણ છે, વધારાની આવક. આગળની વાત કરી છે બાળકો કે આ રીતે ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. ખાસ ધ્યાન રાખજો, ખેત પેદાશના ઉત્પાદનની બાબતમાં આ શબ્દ છે. ખેત પેદાશની બાબતમાં ઉત્પાદનની બાબતમાં ભારત બીજા ક્રમે છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. આજે પણ આપણે કેટલાક ઉદ્યોગો જે છે તે ખેતીમાંથી કાચો માલ મળે તો જ તે ચાલી શકે તેવા છે. અને એ ખાદ્ય સામગ્રી સ્વરૂપે જો ન હોય તો તે ઉદ્યોગો ન ચાલી શકે. એટલા માટે તે ઉદ્યોગોને આપણે દ્વિતીય કક્ષાના ઉદ્યોગો કહીએ છીએ. કારણ શું? તો કે દ્વિતીય કક્ષાને કેમ કહેવાય? તો ખેતીમાંથી જે કાચો માલ રૂપે તૈયાર થયો અને એ ઉદ્યોગોમાં ગયા પછી જ એ તૈયાર થયો, એટલા માટે તેને દ્વિતીય કક્ષાના ઉદ્યોગો કહી શકાય. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે, જે આપણે જાણીએ જ છીએ. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ આ લક્ષણ છે ભારત દેશમાં મોસમી પવનોનું લક્ષણ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદનું સ્વરૂપ. અને સિંચાઈની અલ્પ એટલે ઓછી સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. ખાસ ધ્યાન આપજો, કેમ નથી રહ્યો સાતત્યપૂર્ણ? તો અનિયમિતતા, અનિશ્ચિતતા અને સિંચાઈની સગવડમાં ઘટાડો. એટલા માટે કહી શકાય કે તે આજે કેવો રહ્યો છે? તો ઓછો રહેલો જોવા મળે છે. તો અહીં બાળકો ભારતીય અર્થકારણમાં કૃષિનો ફાળો શું હતો એ આપણે ભણીને સમજીએ. હવે જોવાનું થશે કે અનાજ સંરક્ષણ શા માટે જરૂરી? જે અનાજ છે એનું સંરક્ષણ, એનું રક્ષણ આવશ્યક છે. તો કેમ? અનાજ સંરક્ષણ શા માટે? આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. આપણે દાખલા તરીકે અનાજ ઉત્પાદન કરીએ છીએ, પણ એની કાળજી ન કરતા હોય, એની રક્ષણ ન કરતા હોય તો શું કામ? તો એ પણ એક પ્રશ્ન છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય, ઉત્પાદન વધે છે પણ આપણે શું કરીએ છીએ? આયાત કરીએ છીએ. એનો મતલબ શું થયો? વધારાના સ્ટોકને આપણે બગાડીએ છીએ કાં તો ખોટી દિશામાં એને વેડફી નાખીએ છીએ. તો દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. હવે આપણને સ્પષ્ટ કહ્યું કે અર્થતંત્રનું જે સ્વરૂપ છે એ કઈ રીતે રાજકીય બાબતને નબળી પાડે છે. દાખલા તરીકે આપણી પાસે ખૂબ મોટા જથ્થામાં અનાજ છે, પણ એને ખોટી રીતે વળગવાથી, ખોટી રીતે બગાડવાથી સમય જતાં શું થશે? દેશની તીવ્ર અછત તરફ લઈ જશે અને દેશનું જે રાજકારણ છે, દેશનું જે અર્થતંત્ર છે એ વળી પાછું નબળું બને છે. એનું મુખ્ય હેતુ બને છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે. એક સમયે પરાવલંબી હતા, આજે કેવા બન્યા છે? સ્વાવલંબી. પણ કેમ? હરિયાળી ક્રાંતિને કારણે, અનાજ ઉત્પાદનમાં વધારો થવાને કારણે. અનાજ ઉત્પાદનના વધારા સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. હવે આપણે એ વસ્તુ ન ભૂલવું જોઈએ કે એક તરફ અનાજમાં શું થયો છે? વધારો, પણ સામે શેનો વધારો થયો છે? વસ્તીમાં પણ વધારો થયો છે. તો સામે જે અનાજ ઉત્પાદન થાય છે એ વસ્તીને ખરેખર પહોંચી વળે છે? એ અનાજ ખરેખર એ આટલી વધારાની વસ્તી સુધી પહોંચી વળે છે? એ પણ એટલું જ જરૂરી છે. અનાજ ઉત્પાદનના વધારા સાથે દેશની વસ્તી વધી. 1951 વર્ષ યાદ રાખશો. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખ 36 કરોડ 10 લાખ 1951માં 36 કરોડ 10 લાખ હતી, જે આજે 125 કરોડ છે.
આજે એટલે આપણે લખીએ 2014 ના આંકડા પ્રમાણે 16 ના આંકડા પ્રમાણે વચ્ચેનો રેશિયા પ્રમાણે તો આજે આપણી પાસે 125 કરોડ લોકો છે અને તેની અનાજની માંગ વધી છે. તેમ છતાં આપણા દેશના છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું. તો વસ્તીની સાથે અહીં અનાજનો બફર સ્ટોક પણ શું થતો ગયો છે બાળકો? વધારો થયો છે એમ કહી શકાય. અને 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું. 1950-51 અને 1951 માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું. યાદ રાખશો. જે વધીને 2013-14 માં વિક્રમજનક 265.04 કરોડ ટન થયું. એનો મતલબ શું થયું? આ તરફ વસ્તી પણ વધતી ગઈ અને અનાજનું ઉત્પાદન પણ વધતું ગયું. એ શેને આભારી છે? તો હરિયાળી ક્રાંતિને કારણે આભારી છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી, ખાસ યાદ રાખજો, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી જરૂરિયાત પૂરી કરી શકાય છે. એટલું અનાજ છે બધા લોકો સુધી, ગરીબો સુધી પહોંચાડી શકાય. પણ એના રસ્તા, એની પદ્ધતિઓ સ્પષ્ટ હોવી જોઈએ. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો આવશ્યક છે. એટલા માટે રક્ષણ થવું જરૂરી છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય. ખાસ ધ્યાન રાખજો. આપણે જે વસ્તુ અનાજને રક્ષણ તરફની વાત કરી રહ્યા છીએ, જો એને સાચવવામાં આવે, એને ટકાવવામાં આવે તો મોટા પાયે એ આ બધી જ સમસ્યાઓનો એક હલ નીકળી શકે છે. અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ. વૈજ્ઞાનિક ઢબે એને સાચવણી કરવી જરૂરી છે. અનાજનો બગાડ થતો અટકાવી શકાશે અને આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિના મૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય છે. આજે આપણને ખ્યાલ છે કે લોકડાઉનની સિચ્યુએશન આવતી ગઈ, વધતી ગઈ, મહામારી વધતી ગઈ, તો એક સમયે જે સસ્તા અનાજની દુકાનો હતી એમાં ધીરે ધીરે એક વખત શું વધતું ગયું? તો કે તે વસ્તુ મતલબ અનાજનું વિતરણ વિના મૂલ્યે આજે પણ આપવામાં આવે છે. આમ અનાજનો બગાડ અટકાવવા તે સમયની તાતી જરૂરિયાત છે. તે સમયની કે આજની પણ તાતી જરૂરિયાત છે. આ વાક્ય પણ આપણને કારણમાં પૂછે કે અનાજનો બગાડ અટકાવવો એ તાતી એટલે તરતની જરૂરિયાત છે અને જો હશે તો જ તે શક્ય બની શકશે. તો આ રીતે આપણી પાસે અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક જરૂરી છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા ફૂડ સિક્યોરિટી એક્ટ તૈયાર કર્યો છે. ખાદ્ય સામગ્રી કાયદો, અને જે સેના માટે ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એ પૂર્ણ થશે. મતલબ એનો મતલબ શું થયો કે ફૂડ સિક્યોરિટી એક્ટ જે છે, કાયદો જે છે, એ ગરીબો સુધી અનાજ પહોંચે. ખાદ્ય સુરક્ષા કાયદો તરીકે એને જાહેર કર્યો છે અને આ રીતે તે શરૂઆત કરી શકાય. હવે ભારતની ખેતી પર વૈશ્વિક અસરને સમજીએ બાળકો. જે તમે ચેપ્ટર નંબર 16 પ્રમાણે ભણી ગયા છો, અહીંયા આપણે થોડીક બાબતને ધ્યાનમાં રાખશું કે ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવે. કારણ કે અહીંયા આપણે કયો મુદ્દો ભણવાનો છે? વૈશ્વિકીકરણની અસર. વૈશ્વિકીકરણની અસર એનો મતલબ શું થયો કે વિશ્વની અસર જે થઈ તે ખરેખર ભારત માટે ફાયદાકારક બની શકશે. ભારતની ખેતી એના માટે ઉત્પાદિત કે યોગ્યતા અનુસાર બનાવી શકશે. એ વાતને લઈને આપણે સમજવાનું થાય છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા અને એ પરિવર્તનો કેવા હશે તો તે બાબત માટે આપણે અહીંયા સમજીશું કે ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ આવી, એની સાથે મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ વાળા બિયારણો આવ્યા. એને લીધે ખર્ચાળ બની. એ ખર્ચને કારણે કપાસ, મકાઈમાં ઉત્પાદન થયું. કૃષિ ક્ષેત્રે અન્ય પ્રકારની ચીજ વસ્તુઓનો વધારો થયો
અને એ માટે તે બજારમાં આપણે આપણા દેશના નામની પેટન્ટ રજીસ્ટર્ડ કરીએ છીએ અને બીજા દેશમાં શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ. અને વિશ્વના બીજા દેશમાં આ પ્રકારની ગુણવત્તાસભર કૃષિ આપણા દેશમાંથી જાય એવો આપણે પ્રયાસ જ્યાં સુધી ન કરીશું ત્યાં સુધી વૈશ્વિકીકરણની અસર થઈ શકે નહીં. મતલબ શું કે ભારત દેશની ચીજ વસ્તુ વિશ્વના દેશોમાં શું બનવી જોઈએ? માંગ હોવી જોઈએ કે બનવી જોઈએ એવી અસર ઉદ્ભવવાની છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું થશે કે આપણા દેશમાંથી જે ચીજ વસ્તુ આપણે નિકાસ કરીએ છીએ તે કોના નામે કરીએ છીએ? તો પોતાના દેશના નામે રજીસ્ટ્રેશન કરીએ છીએ. ખાસ યાદ રાખશો. બીજી બાબત, કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જેમ જેમ વધારો થશે તેમ તેમ આપણે ભવિષ્યમાં વધારાના કૃષિ પેદાશોની માંગ વધશે. આર્થિક પ્રગતિનો વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ તરફ વળવું જ પડશે. તો તે શ્વેત ક્રાંતિ હશે, હરિયાળી ક્રાંતિ નહીં. અને શ્વેત ક્રાંતિ એટલે દૂધ અને તેની બનાવટો. દૂધ આજે આપણે ડેરી વિકાસ જે ચલાવી રહ્યા છે કે વિકસાવી રહ્યા છે અને એની સાથે ઔદ્યોગિક એકમો. તો બાળકો અહીં આપણે આ મુદ્દાને લઈને ચેપ્ટર નંબર 10 પૂર્ણ કરીએ છીએ. અને લેસનની બાબતમાં આજના પીડીએફમાં આ લેસનને ધ્યાનમાં રાખીને માત્ર તમને 13 થી 15 માર્ક્સનું લેસન આપવામાં આવ્યું છે. આવનારા વિડીયો પ્રમાણે તમને કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો અંદર લખી દઈશ, તો તે પણ તમારે નોટબુકમાં રેડી કરી પીડીએફ મોકલવાનું રહેશે. થેન્ક યુ.